તો અંકલેશ્વરના સારંગપુર ગામમાં તસ્કરોએ બંધ મકાનને નિશાન બનાવ્યું છે। ત્યારે બંધ મકાનને નિશાન બનાવી 1.81 લાખના માલમત્તાની ચોરી કરી ફરાર થયા છે। તો અંકલેશ્વરના સારંગપુર ગામે પટેલ ફળિયામાં ત્રાટકેલા તસ્કરોએ એક બંધ ઘરને નિશાન બનાવ્યું હતું। તો ખાનગી કંપનીમાં નોકરી કરતા જીતેન્દ્ર પટેલ પરિવાર સાથે ભાણેજના લગ્નમાં ગયા હતા, જ્યાંથી પરત ફરતા મુખ્ય દરવાજાનું તાળું તૂટેલું જોવા મળ્યું હતું। ત્યારે ઘરમાં જોતા તિજોરી પણ ખુલ્લી હતી। ત્યારે તસ્કરો તિજોરીમાંથી સોનાની ચેન, 2 જોડી બુટ્ટી, 3 પેન્ડલ મળી 2 તોલા સોનું અને રોકડા 5000નો હાથ ફેરો કરી ગયા હતા। ત્યારે ચોરી અંગે જીઆઈડીસી પોલીસ મથકે રૂપિયા 1,81,000ની ચોરી અંગે ફરિયાદ નોંધવામાં આવી હતી। મારું નામ રમીલાબેન જીતેન્દ્રભાઈ પટેલ છે। હું સારંગપુરની રહેવાસી છું। અમે 29 તારીખે સવારે 7 વાગ્યે મારી નણંદના ત્યાં દેજ લગ્નમાં ગઈ હતા। બીજે દિવસે 30 તારીખે સાંજે અમે 6 વાગે ઘેરે પરત ફર્યા, ત્યારે અમારા ઘરનું તાળું તૂટેલું જોયું। અમે તૂટેલું તાળું જોઈને ઘરમાં બેસ્યા। ઘરમાં જ આવીને જોયું તો ખાટલા પર બધા વસ્તુના ખોખા મૂકેલા હતા। અમે જોઈને છક થઈ ગયા કે આ તો ચોરી થઈ છે। પછી કબાટ જોયો તો અંદરથી બધું સોનું ગાયબ હતું। અમારા પૈસા, રોકડ 5000 પણ ચાલ્યા ગયા છે। કેટલાની ચોરી થયેલી છે તો ખબર છે તમને કન્ફર્મ? કન્ફર્મ 3 તોલા હશે।